રાજ્ય સરકારની વિધવા સહાય યોજના હેઠળ મહિલાઓને મળતા લાભમાંથી વંચિત અનેક મહિલાઓ આજ દિવસે હાલોલ મામલતદાર કચેરી બહાર લાઇનોમાં ઊભી રહેવા મજબૂર બની હતી। ઘરકામ છોડી દસ્તાવેજોની ઝંઝટ અને લાઇનોના ધક્કાઓ વચ્ચે મહિલાઓએ યોગ્ય વ્યવસ્થા માટે માગ ઉઠાવી છે। હાલોલ મામલતદાર કચેરી બહાર મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી, કારણ કે વિધવા સહાય યોજના અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2025 જાહેર કરાઈ છે। રાજ્ય સરકાર દ્વારા ચાલતી આ યોજનામાં દર મહિને 1250 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, પરંતુ દસ્તાવેજોની અપૂરતા અને માહિતીના અભાવે અનેક મહિલાઓ હજુ સુધી આ લાભથી વંચિત રહી છે। મહિલાઓની વધતી સંખ્યાને ધ્યાને લઈ આજે મામલતદાર કચેરી દ્વારા વધારાનો સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો। કુલ 8 ટેબલ ઉપર અરજીઓ સ્વીકારવાની કામગીરી શરૂ કરાઈ હતી। આ ઉપરાંત કચેરી બહાર લાઇનમાં ઊભી મહિલાઓ માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ કરાઈ હતી। કચેરીના જણાવ્યા મુજબ આવતીકાલે છેલ્લો દિવસ હોવાથી સવારે 7 વાગ્યાથી અરજીઓ સ્વીકારવાની કામગીરી શરૂ કરાશે।